રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો ભાઈ, આપણે ઉપડી ગયા છે નેહડે ને આજે જવું હે પગપાળા, કેમ કે ગાડીઓનું સેટિંગ વિખાઈ જાય. કાલ તો બપોર પછીનો ટાઈમ હતો ને એટલે આપણે બાપુની ગાડી જ લઈ ગયા હતા ને રાખી હતી અહીંયા. હાલો, વરસાદ થતો નથી ને હવે માંડવ્યું આપડ્યું છે ને ભાઈ, બહુ વધારે આછી જમીન છે ને ઘરની સામે, બગીચાની સામે. એ તો બધું સવારે ઉઠો તઈ કે હાંજે હું તઈ ગમે ત્યાં જો તો હવે જમી ભર થઈ ગયું છે, હાવ હુકાવા માંડ્યું છે અને વરસાદની કોઈ શક્યતા લાગતી નથી. 25 તારીખ સુધી તો ફાઇનલ છે કે વરસાદ જ નથી. પછી જોવાય છે, એક સિસ્ટમની આશા છે કે હાઈતમ પહેલાં આવે તો આવે. હાલો, હવે એ કુદરતના હાથમાં છે, દ્વારકાવાળો કરે એ ઠીક. આપણે રનિંગનું જે કામ ચાલુ છે ને એ ચાલુ રાખી. માણસ કે આશા અમર છે, આશા મુકાય નહીં. ધીમે ધીમે નેદી અને નેદ થાય માલને નાખી. નેહડાનો નેદ જ પડે એમ છે, બીજા ખડ ઝીણા મોટા હોય એ તો પડે નહીં. હા હાલો, હર હર મહાદેવ. ભાઈ પૂગી ગયો નેહડે ફાઇનલી હાલીને. અને ભાઈ આપણે કંઈ ખડ ને ખડ આજો નેદી લીધું, એમાંય કેવડું ખડ રહી જાય છે. જો એવડા ખડ રહી જાય છે ભાઈ, ગમે એમ કરીને તો જો આ સાઈડમાં હોય ને એ તો બધું રહી જ જાય છે. તો ભાઈ ફાઇનલી હાલો આપણે પહોંચી ગયા છે નેહડે. આ બધાને કહું કે તમે ઝીણી નજરે લ્યો, પણ મારા જેવી ઝીણી નજર જ નથી કરતા કોઈ. મારા આડી એરે તમે જોઉં ને એટલે દેખાય જ, કેમ કે માંડવીનો બોથો થયો હોય ને એની નીચે સાઈડમાં હોય. એટલું બધું આમ કરીને બધા ના જોઈ શકે, એટલે ખડ તો રહી જવાનું જ છે. વરસાદ નહીં થાય ને તો હવે વધીએ નહીં, અને વરસાદ થાય તો નેદવું પાછું નડીએ નહીં. હાલો, આપણે આપણી અધૂરી આયરું પૂગી જાય. હું આમને શોર્ટકટ પાહેરો પડ્યો હું ડાયરેક્ટ. જો અહીંયા આપણી આયરું પૂઈ ગયું થયું અને હું ભરી આવ્યો હું જો આ પાણીનો બોટલ. હર હર મહાદેવ ને જય હનુમાન દાદા, માં ઉમિયા, અંબે, જલારામ, વીરબાઈમાં, રામ લક્ષ્મણ ને જાનકી. એટલા બધા દેવી દેવતા અહીંયા છે. એટલા છે તો એ નથી ધ્યાન દેતા. એની ધૈર્યું હોય એમ થાય, આપણું કંઈ કાંઈ નહીં આવે. આપણે તો હૈયું હેઠું કરીને મંડીએ નેદવા. જય શ્રી કૃષ્ણ. તું કઈ પૂગી આવી? કેમડી અહીંયા નેહડે. તમાર વાહ લગી હતી, તમાર વાહ લગી હતી ભાઈ. આપણે એકાથી બે ઉથલ મારી લીધી છે અને હવે અમારે ચાનો ટાઈમ થઈ ગયો. વૈશ પીવો છે ચા. ત્યાં દેખાડે કણજરો, ખાલી આવું જ ખડ છે. બધો કણજરો જ છે. હા, વધારે કણજરો છે એમ છે તો ખરું. બીજું હેમુરી છે ને ઓલા વેલાય આવે છે મઠડી ટાઈપ ના, પણ હવે એ તો આમ 2 રૂપિયા પેલા જ છે વેલા, ખાવ નથી ગયું. અમુક જો આ વેલો તો ખબર નહીં, નામ નથી આવડતું. આ ટાઈપ ની છે ઈ પારું આવે છે. પછી 3 ખૂણા વાળા પાંદડા વાળું ઈ આવે છે. બાકી કણજરો તો એવડો જ છે. કણજરો બહુ ઝીણો, એવડો જ છે. બહુ ઝીણો. આ ઉપાડવાની જરૂર નથી. કમલેશભાઈ કહેતા હતા શાક બહુ મસ્ત થાય કણજરાનું. સાચું? ટ્રાય કરવી, ખબર નહીં. કણજરાનું કોઈ દી કર્યું નથી. કોઈ દી નથી કર્યું આપણે. તાંજરિયાનું ખાધું. હા, તો તાંજરિયો એ ખડ અને આ એ ખડ. હા, એ તો એ ખડ. તાંજરિયાનું તાંજરિયાની ભાજી તો વેચાતી હોય માર્કેટમાં. તો કણજરો ખબર નહીં, વેચાતું ના હોય. તાજું ખવડાવી દઉં કાચા બી માલમાં વહી જાય પેટમાં, માલના પેટમાં. હા, કવાર ખવડાવી આવું નકર તો ઉડાડી નાખ દઈ, પણ બે નથી થતું. મેં નથી થતો એટલે ઘેરે લઈ જાઉં. કાલે લઈ ગયા હતા પાથરે જવું. કા હા, જી પાથરો અડધી ભારી ભૂકો ઓછો ચરાણો. હા, પરવા કાંઈ મારી અવારી બધા હિસાબ કરવા જો. તો હવે કેટલા વાગ્યા? કેટલા 10 ને 20 થઈ. 10 ને 20 થઈ ગઈ ને તો બાપુ લગભગ ચા ક્યાંક ટીંગાડી ગયા હે. લેતી આમ તું જા. હા તો લેતી આવજે. જલાભાઈ મૂકવા ગયા ને તે બાપુ જો લગભગ કાકાના ઢઈ કે થાંભલીમાં ટીંગાડતા ગયા હે. ત્યાં જાય છે લેવા. અને ભાઈ આ કારું ડમડુવાણ તમને ખોટું જ લાગે છે, હકીકતમાં છે પણ એક સાટો ના પડે. હાલો ભાઈ, કોઈને ચા પીવું હોય તો જો ઓલી લઈને આવે છે પાણીનો બોટલ. હું મારા હાથે ભરી આવ્યો છું. આપણે એક બીજા ભાઈ ત્યાં વાઈમાંથી પાણી આવે ને તે પાણીમાં થોડુંક મને હા આવે છે, કેમ કે કબૂતરનો આવડો જાવડો વધારે હોય, માળા કરતા હોય, કચરકૂટ પડતી હોય, એટલે થોડોક પાણી આમ વાયુનું અટાણે છે ને બહુ પીવાની મજા ના આવે. કા
ન્યારનું આપણે પીધલ ખરા ને. હા, ન્યારનું કાયમી અમારે જ ન્યારનું જ પીવાનું હોય, એટલે અમને એ ટૂંકમાં વાયુનું પાણી છે ને મોઢામાં આવ્યા ભેગી ખબર પડી જ જાય કે આ વાયુનું જ પાણી આમ છે. તો ઘણું મીઠું છે, પાણી મીઠું બહુ છે, અસલ છે. મોરું છે ન્યારનું. હા, પણ તો એ ટૂંકમાં હા આવી જાય, કેમ કે કબૂતરના માળા હોય એટલે એમાં ઓલા હાથીકડાને પડ્યા રાખે પાણીમાં, એટલે થોડોક હા આવે. પાછી અટાણે કઈ નવા પાણી તેટલા હોય નહીં, એટલે એમ થોડોક વધારે હા આવે. તે હું કાકા નેરમાંથી ઓલો ટાંકો ભરી આવ્યો હતો ને, આમ તો કેદીનો થઈ રહ્યો, થોડુંક પાણી છે તે એમાંથી ભરી આવ્યો. બોટલ નથી ખુલતો, ખુલ ઉપરની ઓલી ઢાંકણી ખોવાઈ ગઈ છે એની. કે ખોવાઈ ગયું. હા, ભાંગી ગઈ. બોટલ પડ્યો હતો ને આ સાઈડ નો ખૂટો ભાંગી ગયો હતો ને પછી નીકળી ગયો. હા, એક સાઈડ નો ખૂટો ભાંગી ગયો તો પછી હું ઢાંકણું હચવાઈ તા નહીં. તે પીધલ હે પીલે હા, મેં પીધું. વળી એકવાર પીવા હાટું ભરી આવતી. એક ટાંકો ભરાઈ ગયો હોય ને, પીવાનું હોય લો, ખૂટે નહીં. આ વાતાવરણ જેવું હોય ને, માથું ચડે પછી સીધો તાવ આવે. જો ભાઈ, તાવ ઉપરથી યાદ આવ્યું, અમે 2 જણા જ નેદી હી નેહડામાં. અમે રાજુભાઈ ને હાઈ કડતર ને માથું દુખવાનું ને એવું થતું હતું, એટલે ઈંધણ બધા તાવ જેવા જ લઈ ગયા. એટલે રાજુભાઈ પાછા હવાઈ થોડાક મોરા હતા, તે આવ્યા નહીં. સોનલ ને જરાક તાવની લેરકી આવી ગઈ હોય તો ખબર નહીં. અને એ બધાનું ખાલી વાતાવરણ સાંભળીને અમારા બાએ મોરા પડી ગયા. એ ગયા બધાને હેનતી મને કે મનમાં બીક લઈ ગયા જ રાખે. નકર ઈ તો કહેતા હતા કે ચા લઈને હું આવી કે ચા લઈને હું આવી અને રોટલા તાતી કે કર લઉં ચા લઈને આવી. હા, પણ આમ તો મને કે બધું પકડાઈ ગયું. આ બધાનું કે સાંભળી નહીં કે હાઈ કે રાજભાઈ કીધું ને જે માથું તે તો ના આવજો તમે રોગ કે આયણપટ કરી બધું કરીને પછી આવ. હા, એવડો ધણો વણો કરે એટલે ગેસને થાકી જાય. એટલે બહારને પછી એમ ના પાડી દીધી કે આવજો નહીં. હવે ઉમે ક્યાં આપણે દીના દકાર છે, બસ આજ કરવાના હે કાયમ. આપણે મહેતા થઈ લાગ્યો ને નેદવાની. હા, એવું કઈ હે નહીં નજર હમ. દવાની ભાઈ ઈરની દવાની ખાસ જરૂર છે, પણ હવે આમાં એમ થાય કે વરસાદ વગર કરવું હું, એટલે દવામાં આરસ કરીને બેઠા. નકર બધા માંડવીના પાનમાં ટોચાઈ ગયેલ થઈ ગયા છે. એવી ઈર હે ઓલી ઝીણી હોય ને, અમુક હવે મોટી થઈ ગઈ છે, પણ એટલું બધું નથી ખાતી. હજી નવો કૂણું પાંદ હોય ને એમાં ટોચા મારી જાય, એટલે પાંદ ખુલ્લે તો અહીં ટોચા વાળું નીકળે છે. ભાઈ એક અડારી મારી લીધી ને વાતું રહ્યું ને ઠંડો થઈ ગયો. હવે મને ને સંતોષ ના થાય, એટલે વળી માથું ચડે. એટલે હું ગરમા ગરમ બીજી પીવું હવે. અને તમારે કોઈને ચા પીવી હોય તો હાલો, તમે કહો કે એકલા ડોઝ મારી લીધો. તારે આજ બુધવાર છે કે રહી કે ના? આજ રહી નથી, નકર હું બીજી વાર લઉં. ઘૂંટડો ખાઈ લેવું હોય, ખાઈ પી નહીં. હા, એ તો ખાવું પીવું ભેગું આવી. મેં એક ધ્યાન કીધું તું ઘરનો લાડવો કરી દેજો તો ખાય. કોઈ દી તોય નથી વાણ આવતો. કેવાનું તમને ખાવાનું કે? હા, તને ઘરના લાડવો. ઘરનો લાડવો મેં કાલ પસ તો વીરેન હાટું કર્યો ને, તો એમ થયું કે હાલતા મને લાગ્યું કે તમે પસવાડે જ છો. એમ થયું કે હાલ હાટું કરીને લઈ જાઉં તો પછી હું નહીં ખાઈ તો એમને બધું રહે. લઈ જા, કરેલ હોય તો તું ભાર દઈને કહે છે ને કે તેથી તમે કીધું. આજ ભાર દઈને નહોતું કીધું, હું ખાતી હતી તઈ. ઓલી રોટલી હતી તરલ બટકું ઈ મને એટલે બટકું કઈ નહીં, શાક થઈ ગયું મજાનું, ગરમા ગરમ રોટલી હતી. મને એમ કે તું ઓલી રોટલી તરલ હે ને એનું જ કહો. કઈ નહીં, પાછું કીધું, પાછું રોટલાનું કીધું, એક રોટલો ખાઈ લે એવું. રોટલો હોય જ નહીં અટાણા, હોય ટાઢો હોય રોટલી હોય. હા, લેવું ગલકાનું ટમેટાનું શાક હતું. ગલકા ટમેટાનું ઈ કેમ અસલ થયું? 2 ટમેટા નાખ્યા તો જ અસલ થયું. ભાઈ હામો તડકો હે ને એટલે થોડાક અમે હામરા આવીએ છીએ, અને હવે અમે હામરે જ પડી ગયા વ્યાથી કરી 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 કરી. અને આજે ટૂંકમાં નેદવાનું અમારે બેને જ છે. હાલો તો ઘડીક વાર મળશે ને નેદવા. જો કેવું રૂપારું વાક્ષરે પણ તારું લીલું નાથ્યો થયું ને પાછું ફૂકાવું. દ્વારકાના રબારી અહીંયા વાઘ સારતા ક્યાંય વરસાદ નથી. શું કરે કે આમાં બહુ જાજી વાર થાય કે આમ રહેવું નહીં, વયા જાય. હાંઠિયા વાળા ઘણા હે. હા, દ્વારકામાં તો બહુ મોરું હે. અમારેથી જેમ આમ આગળ જાવે એમ ટૂંકમાં પોરબંદર, દ્વારકા, જામનગરમાં તોય સારું રડકો પડી ગયો છે.
પણ પોરબંદર અડધું અને અમારે દ્વારકા તો હાવ કોરું કટ જ પડ્યું. આ માંડવી ઊભી હોય હવે 10 દી મેં નહીં થાય તો આ હુકાઈને હાલ વરી જાય, નહીં માલનો ચારો થાય. કેમ કે આ હુકાશે ને એટલે આ ઝાડવું છે એનાથી એ લગભગ 3 ગણું ઝીણકું થઈ જાય. કેમ કે આનો ડૂચો હેલો ના થાય, કાચા ઝાડવા હોય ને એટલે જે આમાં ઉતરલ છોટા હે ને તમે હાથમાં લ્યો ને તો બસ એટલી કોરકી આવે. એટલે આનાથી માલનો ચારો આવતા વર્ષનો આપણે થાય નહીં. અને હવે ધારુના હેઠા હરિયાના ખડ ને એ બધું હુકાવા માંડ્યું છે, વાઢવા જેવા થયા નથી. એની પહેલા માંડ્યા પાછા હુકાવા, એટલે આમાં માલ ન પાડવાનું બહુ અઘરા હે. હાલો તો જો બાજુમાં હે ભોળાનાથી ને સામું જોવું હોય તો જોઈ, ના જોઈ તો એની મનની મરજી. આપણાથી ત્યાં કંઈ કામ ના આવે, મંડી લેવા ઘડીક વાર. હાલો ભાઈ, લગભગ 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું જાઉં હનુમાન દાદાના મંદિરે પાણી ભરવા માટે. થોડુંક પાણી ભરી આવું. જોઈએ હનુમાન મંદિરે લગભગ એક નળ આવે છે, શંકર મંદિરેથી નળી નાખેલ છે. તો ચાલુ ઉપરથી ટાંકામાંથી જો નળ ચાલુ હોય ને તો અહીંયા આવતું હોય, જોઈ આવું, દર્શન કરી આવું. અને લગભગ આ બગીચો બન્યા પછી હનુમાનના મંદિર સુધી હું નથી ગયો. અને ઝાડવા બચાડા બધા હુકાય છે પાણી વગરના. 2 બોર કર્યા પણ ઝાડવાને પીએ ને એટલું પાણી ના થયું અહીંયા. કંઈ વાંધો નહીં, હાલો જાય ત્યાં ખરા, જોઈ હું પોઝિશન છે એ. જો ભાઈ આપણે કાલના વિડીયોમાં કીધું હતું ને ચબૂતરો, એ આ મસ્ત ચબૂતરો બન્યો હજુ. ચબૂતરો જ ના કહેવાય, આમ તો બેઠક છે. અમે ખાલી મજાકમાં કહેતા હતા. અને કાલે હું વાત કરતો હતો ને, જો આ ઢારિયા ઉપરથી કોઈક ગાડી ઉપર ચડાવીને રખડાવતું હતું, એટલે મેં કીધું હતું પાણી નથી ભાઈ, નકર મસ્ત મજાનું 20,000 ઝાડમાં વાવ્યા હતા આમાં. અને ફરતી બાજુ બાઉન્ડ્રી મારેલ છે જારીને, એટલે જનાવર એક જાતના અંદર ના આવી શકે. અને ઝાડમાં બધા લગભગ 40% આસપાસ તો હુકાઈ ગયા છે. કાલ આમ તમે વાત કરી હતી વિડીયામાં, પાણી ભરી જાય. અને જો આ બાજુ બોર છે પણ બોરમાં નથી પાણી. 2 બોર કર્યા છે, એક આગળ છે અંદર અને એક અહીંયા જ છે. જય હનુમાન દાદા. જો અહીંયા કોઈ દર્શન કરવા આવે, અગરબત્તી નારિયેલજી વધારવું હોય વધારી જાય, દીવાબત્તી કરી જાય. તો મિત્રો આ અમારા કોલવાની પહેલાં અહીંયા ગામ હતું, કદાચ અંદાજે કુવાડિયા નામ હશે, એટલે કુવાડિયાવાળા મહાદેવ તરીકે આપણા શંકર દાદા ઓળખાય. ઓલી બાજુ છે એ મંદિર ધાર ઉપર સામે દેખાય નહીં, કુવાડિયાવાળા મહાદેવ કહેવાય. અને હનુમાન દાદા જ્યાં હોય ત્યાં ઝાપો હોય ગામનો, એટલે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એટલે જૂનું ગામ કદાચ અહીંયા હોય. અને પેલા કદાચ ભંગાઈ ગયું હોય. તો જો અહીંયા પાણી આવે છે, નળ થોડોક લીક છે, ટીપા ટીપામાં પડે, એટલે ડોલ રાખી છે જેથી કરીને અંદર બગાડ ના થાય લાદીમાં. હાલો તો હવે આપણે પાણી ભરી લઈ. ભાઈ પાણી ભરવા આવ્યો તો નળીમાં થોડુંક પાણી આવે ને એટલું આવ્યું, બાકી આવતું નથી. કદાચ મંદિરે શંકર મંદિરેથી જે નળ આવે છે ને ટાંકામાંથી ને નળીમાં નળમાંથી આવે છે, એટલે ત્યાં બંધ કરેલ છે કાક એવું લાગે. હાલો હવે લગભગ શંકર મંદિરે જવું જો. હવે જાવું ને ઘેરે. અટાણું છે તો બપોર થયા. બપોર તો ક્યાંથી થાય, હજી તો 12 હવા બાર થયા હે ને. ના રે ના, તો 12:30 ને માથે થઈ ગઈ. 12:30 ને માથે 5 મિનિટ એવું હોય તો બહુ લેટ થઈ જાય છે આપણે. તઈ જ કહું ને તમને. આજ કડ નથી દુખતી કે? કડ બહુ દુખે. તો કેમ ખાલી ચડી જાય એટલી કડ દુખે, નથી દુખતી ને કેમ દે. બપોરનું કેમ ઓહાણ નંબરે? બપોરનું એમ થઈ ગયું છે આ સાંભળા જેવું હાથ કઈ ખબર નથી પડતી, ટાઢા પોર જેવું લાગે. ના તમે 2 મંદિરે જેવાની માં. હા, થાકોડો નહીં લઈ ગયો. થાકોડો નહીં લઈ ગયો. હા, બાપુ વાતું બહુ કરી. પૂણી કલાક કાઢી આવ્યો ભાઈ. હનુમાન દાદા પાણી હતું નહીં, પછી ગયો શિવ ભગવાન આગળ. શિવ ભગવાનને પાણી દઈ દીધું. જો આપણે વૈશમાં રાખી પાંચ રોજ આવ્યો હતો અને મારી હારું આની લઈ લીધી હતી. 2 જણા 2 દિયલ.
હજી બપોર પછી એટલો ને એટલો વેગ થઈ જાય ને તો કાલ આખા દીનું હોય કા કાલ આખા દી માં ખૂટે નહીં કેમ કે અંદર ફોરવું પડે ખૂટે એમ અંદર ફોરવું પડે ને ઝીણો ઝીણો કણજરો ને ઝીણું મોટું બીજું ખડ ને એવું છે તે વાર લાગે ફોરીને લઈ જ હાલો તો જાવું ને હવે હા હાલ ખાઈ લઈ ગાડી આવી ગઈ ઠીક હા તો બાપુ ને રાજુ બે આવ્યા હે મૂકી ગયા હા હાલો ભાઈ તો બપોરા કરી લઈ બીજું ખાઈ પી લઈ ખાવાનું જડે હતા હું ભાઈ હવા 3 વાગી ગયા આવી ગયા જો વરી પાછા હૂતો ને હૂતી ઓછે માણ હે ઉકેલ ના થાય બીજું કઈ નહીં ભાઈ ખો ભાઈઓ દેવો દેજો બપોર પછી ના આપણે કેટલી 2-3 ઉસલું મળ્યા 3 ઉસલું મળી ગયા પછી હા 6 હા ને ભોળાનાથની આરતી ચાલુ થઈ ગઈ છે એટલે આપણે કાલે જ અહીં મૂક્યું ને એ જ ટાઈમ અટાણે થઈ ગયો છે ચાલો તો કરી ખેખટીએ ઘેરે ભાઈ તમને સમજાય છે ભોળાનાથની આરતી કે નહીં સંભળાતી હોય પવન હે થોડોક એટલે કદાચ મીડિયમ અવાજ આરતીનો આવતો હોય કંઈ નક્કી નહીં આ પાણીનું ઢાંકણું છે ને એ ટાઈટ કરી દે ને અહીં નહીં રહેવા દેવું હે હાલો ગાઈસ આપણે ઘેરે પૂગી ગયા છે અહીંયા ને છોકરા બે હાવ કેમ જાણે કાલ પરીક્ષા હોય એની વાર મંડાઈ રહ્યા છે કેમ બેન ઓહો સરસ તારે હાલે છે ચાલુ છે ટેસ્ટ પરીક્ષાઓ ભાઈ અમારા વીરેનભાઈને હાલે છે ત્રિમાસિક પરીક્ષા એની તૈયારીઓ હાલે છે સુરભીબેનને ટેસ્ટની તૈયારી હાલે છે કામ સોમવારે ને ગુરુવારે 2 દિવસે ટેસ્ટ હોય ઠીક હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ટાઈમ નથી મળતો કેવો તબિયત કેવી રહી છે રેડી આજ તો કઈ હતું જ નહીં રેડી તો હજી ગોળી હોય તો એ ક્રોસની પૂરી કરી લેજે ભેગા ભેગા કટાણે ને ખવારે ને એટલે થઈ જાય મેળમાં ને મારે હાલો બધાને લેવા જાવ હે બધુડો આપણે બાંધ્યો હોય બપોરે 3 વાગે પાણી પાયું તો હવે ખીલો બદલાવી આવીને ખાલી તોય હાલ આમાં જો પારા નૂની કરે બાંધ્યો હોય Oh, heh. હાલો ભાઈ બળદને પાણી પાઈ દીધું હે ને આપણે પ્યારું કરી લીધા રવિ વિરેનભાઈ જો શું ખાઈએ કંઈક નાસ્તો કરે છે વ્યારું કરીને પછી હવે ભાઈ વિડીયો હું 2 દી પછી નાખી તાતા તું 28 વાર ખાઈ જાય અને કીજી મોરાવી એને જડીએ હાવ જરાક અને અમારી બેનીના ડ્રેસમાં પારસી કરી લીધી છે ને હવે કરે છે રૂમાલમાં વચાઈ ગયું છે કાલની ટેસ્ટનું જરાક બાકી છે વહેલું વાંચી ખાઈ પીને પછી જરાક મોઢામાં બીજો નાસ્તો ના પડે ને ત્યાં સુધી સંતોષ થાય નહીં ભાઈ હાલો આજની હાંજ પડી ગઈ હાકર ખાવી હાલો હાકર ખૂટે એમ નથી મસ્ત ઘણી બધી છે થોડોક ભેજ લાગી ગયો ને તેમ થઈ કે આ ઓગરી નહીં જાય ને એવું લાગે કંઈ વાંધો નહીં જી ભાવે ત્યાં સુધી ખાઈ પછી નાખી દે કઠણ બહુ હે ભાઈ હદની બહાર ડાયટ પડવાની બીક લાગે એટલી કઠણ હે હવે તો નાઈ આવું કઠણ થઈને પછી વિડીયોનું કામ કરીએ આગળ ચાલો આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ